જય માતાજી મિત્રો, આપણે તારીખ 1 કોરડા ધામ મારવાડી મેલડીને ત્યાં સમૂહ લગ્ન 5 દીકરીના થઈ ગયું અને પછી કરિયાવર અસંખ્ય માંડી ગયો. તમે જુઓ, આપણે સામાન્ય લોકો કોઈ આપણી દીકરીઓને ન લઈ જઈ શકી એવો કરિયાવર આપણે કોરડા ધામમાં થતું ભુવા મારવાડી મેલડીમાં આ બધો કરિયાવર દીધો ને રાજા હરખેથી દીકરીઓના લગ્ન કરાવ્યા. કરિયાવર જુઓ, આપણે સામાન્ય લોકો કોઈ કરિયાવર ન આપી શકી એવો કરિયાવર દીધો ને વિરોધીઓના મોઢે તાળા મારી દીધા. કરિયાવર જુઓ, સામાન્ય વ્યક્તિ કોઈ ન દઈ શકે એવો કરિયાવર થતું ભુવા મારવાડી મેલડીમાં આપણે કોરડા ધામ એ ઝાલા વાઘરીની દેવી કહેવાય મારવાડી મેલડીમાં. અને દુખ્યાના દૂર કરે છે. કોઈ દુખ્યા આવે, કોઈ સંતાન વગરના આવે એમને સંતાન આપે છે. અને કોઈ રોગ હોય ત્યારે આજના ડૉક્ટર વિજ્ઞાન ના પાડી દે ત્યારે મારી મા મારવાડી મેલડીમાં ઉપર શ્રદ્ધા જાગે અને તે રોગ દૂર થાય છે. કોઈના દુઃખ હોય તે દુઃખ દૂર થાય છે. પરંતુ આટલું કરતા છતાં વિરોધીઓ તોય મારવાડી મેલડીમાંનો વિરોધ કરે છે અને છતું ભુવાનો પણ વિરોધ કરે છે. માની લો, થોડાક દિવસોથી એટલે કે મહિનો 2 મહિનાથી દીપક ચુડાસમા વિરોધ કરતો હતો, પરંતુ હમણાં આપણે જોઈશી કે ગોંડલ પાસે રામોદનો મનસુખ રાઠોડ પણ હવે વિરોધમાં આવ્યો છે અને તે પણ વિરોધ કરે છે અને કહે છે કે લગ્ન તો કરવા હોય તો સામાન્ય સમૂહ લગ્ન ગમે તે કરીએ. કરો ને ભાઈ, તમે કેમ નથી લગ્ન કરતા? સમૂહ લગ્ન ક્યાં કર્યા તમે? અને કહે છે કે તાવમાં હાથ નાખવા તે અંધશ્રદ્ધા છે. બરોબર? તો ભાઈ, અમે તો સનાતન ધર્મના નથી, બરોબર? તેથી સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરવાનો તમારો કોઈ અધિકાર નથી. મનસુખભાઈ રાઠોડ, અમારે તમારો વિરોધ દીપક ચુડાસમા જેટલો ન કરવો પડે એટલે હજી હાનમાં સમજાવી છે કે કાનમાં સમજી જાવ તો સારું છે. તમે સનાતન ધર્મના નથી, તમે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે, તમે હિન્દુ ધર્મમાંથી નીકળી ગયા છો. તો અમારા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરવાનો મનસુખભાઈ રાઠોડ તમારે કોઈ અધિકાર નથી. આ આપણા બંધારણને માન આપતા હોય, તમે બાબા સાહેબ આંબેડકર ને માન આપતા હોય, તેમના બંધારણને માન આપતા હોય તો તમે જે ધર્મ પૂજો છો તેમની ટીકા ટિપ્પણી કરો. તમે બૌદ્ધ ધર્મ પૂજો છો તો બૌદ્ધ ધર્મની ટીકા ટિપ્પણી કરો. તમારે સનાતન ધર્મનો ટીકા ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી. તું ભુવા તાવમાં હાથ નાખે કે ન નાખે એ અમારી શ્રદ્ધા છે, અમારી હિન્દુ ધર્મની શ્રદ્ધા છે. તમારે ભાઈ બૌદ્ધ ધર્મ વરાલું શું છે? તમે અમારે સનાતન હિન્દુ ધર્મની ટીકા ટિપ્પણી કરશો અને અંધશ્રદ્ધા કયો છો? દર શનિ રવિવારે 20 થી 25,000 ઉપર માણસો હોય અને તમે અંધશ્રદ્ધા કયો છો? કઈ 5 દીકરીના તમે લગ્ન કરાવ્યા? એ તાવાના 1000 500 ઉઘરાવી અને દીકરીઓના લગ્ન કરાવ્યા. જે મા બાપ એનાની દીકરીઓ હોય, તમે અંધશ્રદ્ધા કહો છો કે અંધશ્રદ્ધાને નામે 500,000 રૂપિયા લે છે? તમને ખબર છે તમારા બૌદ્ધ ધર્મના મંદિર કેવીથી ચાલે છે? ક્યાંથી ફાળો આવે છે? ક્યાંથી દાન આવે છે? એ અંધશ્રદ્ધા નથી? તમે બૌદ્ધ ધર્મમાં જે મંદિરમાં જઈને તમે ફંડ ફાળો કે દાન તમે જે કહેતા હોય તમે દો છો, એ શું છે? અમારા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં મોટા મોટા મંદિર રહ્યા તે દાનમાં પૈસા આવે તે શું છે? આ મેલડીમાને નામે, માની લો તાવાના નામે પૈસા આવતા હોય અને એ પૈસા પાછા દીકરીઓને દાનમાં દેતા હોય અને તમે અંધશ્રદ્ધા કહેશો અને સામાન્ય માણસોને લૂંટો એમ કહેશો? તો મને તો એવું લાગે છે કે તમે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, પરંતુ બૌદ્ધ ધર્મમાં હજી 1 રૂપિયાનું તમે દાન નહીં કર્યું હોય. આ તમારી મનસુખભાઈ મનોવૃત્તિ જોતા તમે બૌદ્ધ ધર્મ અપનાવી અને તમે તમારા બૌદ્ધ ધર્મમાં 1 રૂપિયાનું પણ દાન નથી કર્યું. કારણ કે કોઈ દાન કરતું હોય તો તમે તેમાં એમ કહેશો કે અંધશ્રદ્ધા છે. તમારે તો કોઈને દેવાની ટેવ જ નથી અને બીજા દેતા હોય ત્યાં તમે મનસુખભાઈ રાઠોડ અને દીપક ચુડાસમા ત્યાં આડો પગ કરો છો. દાન આપણા સનાતન ધર્મ, અમારા સનાતન ધર્મ આપણો નહીં કહું, તમે અમારામાં નથી, તમે બૌદ્ધ ધર્મમાં બી ગયા છો. અમારા સનાતન ધર્મમાં દાનનો મહિમા છે. પછી ગમે તે રૂપિયા દેવાય, પ્રસાદી રૂપિયા પણ દાન દેવાય, કોઈ માનતા રૂપિયા પણ દાન દેવાય
કે શ્રદ્ધા હોય તો દાન પેટીમાં નાખીને પણ દાન દેવાય. તો આ તાવાના નામે 1500 રૂપિયા લેતા હોય અને તેને તમે અંધશ્રદ્ધા કહો છો. તમે બૌદ્ધ ધર્મમાં છો, તમારે કોઈ ટીકા ટિપ્પણી કરવાની નથી. તમારી આંખ ફાડવા માટે જો આ કરિયાવર જોવો, બતાવી દઉં તમને કેટલો કરિયાવર છે. આ જોવો મનસુખભાઈ રાઠોડ, તમારી દીકરીને તમે નહીં આપ્યો હોય ને એવો કરિયાવર. તમે શું દીકરીના લગ્નના બાદ તમે કઈ જાણો? કારણ કે તમે ખુદે તમારી દીકરીના લગ્ન એક સ્મશાનમાં કરાવ્યા છે. એ વેદના કોઈ માવતર વગરની દીકરીની વેદના તમે શું જાણો? તમે ખાલી તમારું નામ કામવા માટે તમારી દીકરીના લગ્ન સ્મશાનમાં કરાવ્યા. જો હાથા હોય ખોટા હોય, બાકી વિડીયોમાં તો ફરે જ છે કે મનસુખભાઈ રાઠોડે પોતાની દીકરીના લગ્ન સ્મશાનમાં કરાવ્યા હતા. તો આ બૌદ્ધ ધર્મમાં છે કે દીકરીના સ્મશાનમાં લગ્ન થાય? ક્યાં લખ્યું છે બૌદ્ધ ધર્મમાં? અને સનાતન ધર્મનો વિરોધ કરવા નીકળ્યા છો. હજી જો કાનમાં સમજી જાવ તો સારું, નકર સનાતન ધર્મનો વિરોધ કરવા બદલ મનસુખભાઈ પૂરેપૂરો વિરોધમાં આવવું પડે અને દીપક ફ્લાસમાં ગોઈને પછી ક્યાંય ખોઈ જવું પડે. એટલે કે સોશિયલ મીડિયામાંથી એવું ન બનવું જોઈએ. બરોબર? સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો, માણસોને જાગૃત કરો, પણ તમારા ધર્મ આરે તમારે કાંઈ લેવા દેવા નથી. આ અમારો સનાતન ધર્મ છે, અમારો હિન્દુ ધર્મ છે, એમાં તમારે કાંઈ માથું મારવાની જરૂર નથી. અમે તમારા ધર્મમાં માથું મારવા નથી આવતા કે તમે બૌદ્ધ ધર્મમાં શું કરો છો, શું નથી કરતા, કેવીથી દાન દો છો. કોઈ પૂછવા આવ્યું તમને? ફોન કોલ કરીને પૂછ્યું? તો મિત્રો, આ વિરોધીઓ તો બધા છે ને, કોઈનું દેખ્યું જતું નથી. ગમે કે દાન પૂન થતું હોય, કોઈ ધાર્મિક સ્થળ હોય, બધે વિરોધ કરવાનો જ મતલબ છે. આ બીજું આ લોકોનું કાંઈ કામ નથી. ને આ વિરોધ કરવા માટે ફેસબુક અને યુટ્યુબમાં કમાણી છે, તે માટે વિરોધ કરે છે. તે ગમે તેનો ધર્મનો વિરોધ કરે, તેનો પોતાનો ધર્મ પણ ભૂલી જાય. હમણાં જ મનસુખ રાઠોડનો ઓડિયો છે, એ દેવ પૂજક બની બીજા વાત કરતો હતો. જાત ન છુપાવે મનસુખભાઈ રાઠોડ, જાત ન છુપાવે. જે જાત છુપાવે ને એ માણસ ક્યાંય ન દે. એટલે આ વિરોધીઓને જવાબ બનાવવા માટે જ અમને થોડોક ટાઈમ નતો, અને 4-5 દિવસ મોડો વિડીયો બનાવું છું. ધામધૂમથી લગ્ન થયા. માંડવાના દિવસે શનિવારે અમે ગયા હતા, રવિવારે અમિતભાઈ હતા. ધામધૂમથી લગ્ન થયા અને હજી આવતા વર્ષે પણ લગ્ન થશે. અને આવા વિરોધીઓને જવાબ દેવા માટે અમે ત્યારે જ બેઠા છીએ. અને વિરોધીઓ વિરોધ કરતા થયો અને અમે તમને જવાબ દેવું. પણ તું જોજો, પછી દીપક ક્લાસમાં ખોવાઈ ન જવું પડે. સોશિયલ મીડિયા આખું તમારે મેકી ન દેવું પડે, એ ધ્યાન રાખજો. કોઈ પણ ધર્મનો વિરોધ કરવા કરતા, ભુવાનો વિરોધ, કોઈ મંદિરનો વિરોધ કરતા પહેલા વિચાર કરજો કે પછી સોશિયલ મીડિયામાં, યુટ્યુબ, ફેસબુકમાં ખોવાનો વારો આવશે, જ્યાં દીપક ક્લાસમાં ખોવાઈ ગયો ને એવી રીતે. બરોબર? જય માતાજી.